કરીએ તો આજે ભારતીય ફાર્મા કંપનીઓ ફોકસમાં છે, એટલે ઓવરઓલ સેક્ટર ઘણું મજબૂત છે. તો વેદાંતા માટે આજે બ્લોક ડીલના સમાચાર છે, જેને કારણે નેગેટિવ એક્શન જોઈ રહ્યા છે. આ બધા પર ડિટેલ્સ જાણીએ સહયોગી શ્રદ્ધા પડસાનિયા પાસેથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. કઈ રીતે સેક્ટર અને આ કંપની વેદાંતા ફોકસમાં છે? જી ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં સિપ્લા, એલ્કેમ લેબ અને ઝાયડસ લાઈફની વાત કરીએ, એટલે કે ભારતીય ફાર્મા કંપનીઓની. તો ભારતીય ફાર્મા કંપનીઓ આજે ફોકસમાં છે. એનું કારણ છે કે યુએસ એફડીએએ કેન્સરની મહત્વપૂર્ણ દવાની અછતને ધ્યાનમાં રાખીને ભારતીય ફાર્મા કંપનીઓનો સંપર્ક કર્યો છે. લાઈફ સેવિંગ કીમોથેરાપી દવાઓ જે કેન્સરમાં લાગે છે, એ ખાસ કરીને પ્લેટિનમ બેઝડ કેન્સર ડ્રગ્સની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. અને વૈશ્વિક બજારમાં પ્લેટિનમના ભાવો પણ ઓટોમોટિવ ડિમાન્ડ અને સપ્લાય ચેઇન ડિસરપ્શનના કારણે બમણાથી વધુ વધી ગયા છે. હવે વેદાંતાની વાત કરીએ તો અહીંયા બ્લોક ડીલની અસર જોવા મળી છે. 7.59 કરોડ શેર્સનું અહીંયા ટ્રેડિંગ થતું જોવા મળ્યું છે બ્લોક ડીલના માધ્યમથી. અને લાર્જ કુલ ટ્રેડ વેલ્યુની વાત કરીએ તો 2218 કરોડ રૂપિયા છે. અને પ્રમોટર એન્ટિટી ટ્વિન સ્ટારે 1.7% હિસ્સો બ્લોક ડીલ દ્વારા વેચ્યો છે. હવે વેદાંતામાં સમાચાર બાદ નેગેટિવ રિએક્શન જોવા મળ્યું છે. ઇનફેક્ટ એફએનઓનો ટોપ લૂઝર અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. જી શ્રદ્ધા, પર આપનો સ્ટોક્સ પર માહિતી માટે. સૌથી પહેલાં